હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આખું વર્ષ સારા રહે તેવા આથેલા લીંબુનું અથાણું બનાવીશું. તો આ રીતના લીંબુનું અથાણું બનાવશો તો એકદમ રસકસતા અને ઉપર ફૂગ પણ નહીં થાય, ચીકણા પણ નહીં પડે. તો એકદમ નવી ટ્રીક સાથે આથેલા લીંબુનું અથાણું બનાવીશું. તો વજનમાં 500 ગ્રામ મેં લીંબુ લીધા છે. તો લીંબુ સરસ ફ્રેશ, તાજા અને આ રીતના પીળા હોય એવા લીંબુનો ઉપયોગ કરવાનો. તો મસાલા બનાવવા માટે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે. તો ઘણા મીઠું અને હળદર જ ભરતા હોય છે, પણ જો તમે લીંબુમાં થોડી ખાંડ એડ કરશો એનાથી ફટાફટ રસો થશે અને લીંબુનું અથાણું ફટાફટ ખવાય એવું અને એકદમ રસકસતું બનશે. તો 500 ગ્રામ લીંબુ છે તો 5 ચમચી આપણે ખાંડનો ઉપયોગ કરીશું. અને આ રીતે મેં આખી ચમચી ભરેલી ખાંડ લીધી છે. તો 5 ચમચી ખાંડ અને 3 ચમચી મીઠું લીધું છે. મીઠું પણ મેં આ રીતના આખી ચમચી ભરીને લીધું છે. જો અધૂરી ચમચી લ્યો તો 4 ચમચી મીઠું લેવાનું, 1 ચમચી હળદર લેશું. ત્રણેય વસ્તુને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું. અને જો તમારે ખાંડનો ઉપયોગ ના કરવો હોય અને મીઠું અને હળદર બંને જ મિક્સ કરીને ભરવા હોય તો 4 ચમચી તમારે મીઠું લેવાનું અને 1.5 ચમચી જેટલી હળદર લેવાની. તો આપણો મસાલો છે એ મિક્સ સરસ કરી અને સાઈડમાં રાખી અને લીંબુને આપણે કટ કરી લેશું. તો આ રીતના લીંબુને તમારે ઉપરની સાઈડથી કટ કરવાનો છે. 2 રીતે આ રીતે કટ કરશો એટલે 4 ભાગમાં કટ થશે. નીચેની સાઈડ કટ નથી કરવાનું, આ રીતના ઉપરથી ખુલ્લે એ રીતે એને લીંબુને આપણે કટ કરવાનું છે. તો આ રીતના બધા લીંબુને આપણે કટ કરી લેશું. તો હવે આપણે લીંબુમાં જે મસાલો તૈયાર કર્યો છે એ ભરી લેશું. તો હાથમાં લીંબુ લઈ અને થોડું લીંબુ છે એને આપણે દબાવવાનું, એટલે એની કળીઓ છે એ ખુલ્લી થશે. અને આ રીતે અડધી ચમચી જેટલો મસાલો એડ કરવાનો છે. તો આ રીતે 2 વાર મસાલો લીંબુમાં ભરી અને લીંબુને એકદમ સરસ દબાવી દેવાનું, એટલે મસાલો છે એ નીચે ખરે નહીં. તો આ રીતના હાથમાં અડધી ચમચીથી ઓછો એટલો મસાલો લઈ અને 2 વાર મસાલો છે એડ કરી અને ભરી લેવાનો. તો આ રીતના મેં બધા લીંબુ છે ભરી લીધા અને જે પાછળથી થોડો જ મસાલો વધ્યો છે અને એક લીંબુ પણ વધ્યું છે તો આપણે ભરી લેશું. તો આટલા લીંબુ સાથે આ રીતના ચમચેથી મસાલો તૈયાર કરશો તો મસાલો વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. એકદમ પરફેક્ટ એવો જ મસાલો બનીને તૈયાર થશે. તો આ રીતના બધા લીંબુ ભરીને મેં તૈયાર કર્યા છે. હવે મેં કાચની બોટલનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારે પ્લાસ્ટિકની બોટલમાં ભરવું હોય તો એમાં પણ તમે ભરી શકો. તો આ લીંબુને આપણે આ રીતના સરસ ઊભા રહે એ રીતે ગોઠવવાના છે. તો આ રીતે એક એક કરીને લીંબુને આપણે મૂકવાના છે. તો જો આડા પડશે તો એનો મસાલો છે એ નીકળી જશે. તો મસાલો અત્યારે આપણે કાઢવાનો નથી. તો આ રીતના લીંબુને ઊભા મૂકવાના છે. તો વચ્ચે 1 લીંબુ આવ્યું છે અને ફરતા મેં 6 લીંબુ ગોઠવ્યા છે. તો જો તમારી આ રીતની બોટલ હશે તો આ રીતના ગોઠવાશે, પણ નાની બોટલ હશે તો તમારે ફરતા 4 કે 5 લીંબુ છે એ આ રીતના ગોઠવી લેવાના. તો આ રીતના લીંબુને એકદમ સરસ ઊભા રહે એ રીતે ગોઠવવાના છે. તો આ જ રીતે આપણે લીંબુનો બીજો થર કરીશું. એને પણ એકદમ સરસ આ રીતના બધા લીંબુ ઊભા રહે એ રીતના લીંબુને ગોઠવવાના. તો લીંબુ આડા ના થાય તે રીતે લીંબુને આપણે ગોઠવી લેશું. તો આ રીતના બીજો થર અને ત્રીજો થર આ રીતના મેં લીંબુને ગોઠવ્યા છે. લીંબુ ગોઠવી અને તમારે એને હાથેથી દબાવવાના છે. હાથેથી દબાવશો તો એકદમ સરસ રીતે લીંબુ છે એ બોટલમાં ગોઠવાઈ જશે. અને આ રીતના બધા જ લીંબુને ઊભા રાખી અને એકદમ સરસ રીતે ગોઠવી લીંબુને બોટલમાં ભરી લેવાના છે. તો આ રીતના બોટલમાં લીંબુ ભરી લીધા અને જે ભરતા અને સુધારતી વખતે લીંબુનો જે રસ નીચે પડ્યો હોય એ 2 ચમચી જેટલો રસ છે, ખાંડ, મીઠું અને હળદર છે એ આપણે લીંબુમાં એડ કરીશું. તો બાકીનું કોઈ પણ મસાલા કે પાણીનો ઉપયોગ કરવાનો નથી. માત્ર જે રસ ઢોળાણો તો નીચે એ 2 ચમચી જેટલો જ મેં એડ કર્યો છે. બાકીનું એક્સ્ટ્રા પાણીની જરૂર નથી. કોઈ પણ વસ્તુ બાકીની એડ કરવાની નથી. હવે ઢાંકણ બંધ કરી દેશું. તો આ બોટલને 1 થી 2 દિવસ થાય એટલે લીંબુને છે ને
ઉપર નીચે જે પાણી આવે એ રીતે એને ફેરવી લેવાનું. તો અત્યારે તો પાણી થયું નથી, પણ હું માત્ર તમને બતાવું છું કે આ રીતે લીંબુને તમારે અંદરની સાઈડ ફરે એ રીતે ફેરવવાના છે. એટલે જે અંદરથી રસો થયો હોય એ લીંબુમાં સરસ ફરી જાય એ રીતે ફેરવવાથી લીંબુનું અથાણું છે એ લાંબો સમય સુધી સારું રહેશે. તો દિવસમાં એકવાર એ રીતે તમારે બોટલને ત્રાસી કરી ફેરવી લેવાની. તો આપણે લીંબુને આથ્યા તેને 1 દિવસ થઈ ગયો છે. હવે 1 દિવસમાં આટલું પાણી અંદર થયું છે, કેમ કે આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે ફટાફટ પાણી થશે અને લીંબુનું અથાણું છે એ પણ ફટાફટ ખવાય એવું બનીને તૈયાર થશે. તો 1 દિવસમાં આટલો બધો અંદર રસો થયો છે. તો આ રસો છે એકદમ સરસ લીંબુમાં ફરી વળે એ રીતે તમારે બોટલને ત્રાસી કરી અને અંદર રસો છે ફરે એ રીતે બોટલને ત્રાસી કરી ફેરવી લેવાની છે. ઉપર નીચે થાય એ રીતે દિવસમાં એકવાર બોટલને ત્રાસી કરી ફેરવી લેવાની અને લીંબુને હાથેથી દબાવી લેવાના. એટલે જે રસો થયો છે એકદમ સરસ ઉપર આવે એ રીતે લીંબુને દબાવશો તો ફટાફટ અથાણું છે બનીને તૈયાર થશે. તો આ રીતના 10 થી 12 દિવસ થશે એટલે અથાણું ખાવા જેવું થઈ જશે. તો આ રીતના દિવસમાં એકવાર બોટલને ત્રાસી કરી અને તમારે પાછું ઢાંકણ બંધ કરી અને આ રીતે 10 થી 12 દિવસ માટે તમારે રોજ આ રીતે કરવાનું છે. તો અત્યારે 10 થી 12 દિવસ જેવું થઈ ગયું છે અને લીંબુમાં સરસ રસો થયો છે અને એકદમ સરસ ઘટ એવો રસો બનીને તૈયાર થશે અને 10 થી 12 દિવસમાં અથાણું ખાઈ શકાય એવું બનીને તૈયાર થશે. તો 10 થી 12 દિવસ જેવું થઈ ગયું છે અને આપણે એક લીંબુને કાઢીને જોઈ લઈએ. તો મેં વાટકામાં એક લીંબુ કાઢ્યું છે, એને આપણે થોડું આ રીતે હાથમાં લઈ અને કટ કરીને જોશું તો એકદમ સરસ ખવાય એવું ગળીને લીંબુ તૈયાર થયું છે. તો લીંબુ આપણે આખું ખોલીને પણ જોઈ લઈએ. તો અંદરની સાઈડમાં પણ સરસ ગળી ગયું છે અને કલરમાં પણ ખૂબ સરસ આપણું અથાણું બનીને તૈયાર થયું છે. તો આ અથાણું છે એ દાળ ભાત સાથે ખાવાની તો ખૂબ મજા આવશે, પણ ઘણાને ભાખરી કે રોટલી સાથે પણ ખાવાની ખૂબ મજા આવતી હોય છે અને ખાવું પણ ગમતું હોય છે. તો આ રીતના આથેલું અથાણું છે આખું વર્ષ તમારું સારું રહેશે અને ખાવું પણ ગમશે. પણ જો તમારે આ રીતના આથેલું અથાણું આ રીતના ના ખાવું હોય તો તમારે એને તીખું અથાણું કરવું હોય તો તમે આનું તીખું પણ અથાણું ફટાફટ બનાવી શકો. ગળું અથાણું બનાવવું હોય તો એ પણ ફટાફટ બનાવી શકો. અને જો અથાણું આ રીતના બની જાય પછી તમે ફ્રીજમાં રાખશો તો કલરમાં અથાણું આવું ને આવું જ રહેશે. અને જો તમે અથાણાને બહાર રાખવા માંગતા હોય તો થોડો એનો કલર ચેન્જ થશે અને બહાર પણ સારું રહેશે.